प्यारे दोस्तों, बधाने मारा हृदयपूर्वक जय गुरु महाराज। गुरु विना ज्ञान न उपजे, गुरु विना मीठे न भेद, गुरु विना संशय ना टळे, भले वासे चार वेद। केम के गुरुनो महिमा घणो ज गावामां आव्यो छे। केम के गुरु विनाનું કોઈને જ્ઞાન થતું નથી। तो एक भाई મને મેસેજ કર્યો હતો કે તમે જે આ સત્સંગની વાતો કરો તો તમને સ્વયં જ્ઞાન પ્રગટ થયું। અરે મારા ભાઈ, સ્વયં કોઈને જ્ઞાન પ્રગટ થતું નથી। તે તો ગુરુ દ્વારા જ પોતાને જ્ઞાન મળે છે। જે ગુરુ શીખવાડે, જે જ્ઞાન આપે તે જ એના શિષ્યમાં આવે। જેવો જેને ગુરુ મળે એવું એને જ્ઞાન થાય। એટલે એક વાણીમાં કીધું છે કે જલ પરમાને માછલી, કુળ પ્રમાણે શુદ્ધિ, જેવા જેને ગુરુ મળ્યા એવી એની બુદ્ધિ। એટલે પ્રથમ ગુરુ માત પિતા જેણે આપ્યું નિજ જ્ઞાન। જગતની અંદર જો કોઈ માતા પિતા હોય અને એમને જે જ્ઞાન આપ્યું છે કે સમાજમાં આવી રીતે જીવાય, અને લગભગ સંસારનું ઘણું ખરું જ્ઞાન પોતાના માતા પિતાએ જ આપ્યું છે, તેને બધાને ઓળખાવ્યા છે। તો પ્રથમ ગુરુ માત પિતા છે। બીજા ગુરુ તે આપણા કુળના જે ગુરુ હોય, જેને કાન ગુરુ પણ કહેવાય, તે પણ બે સમજણના શબ્દ આપે છે। પછી સમાજમાં ઘણા વડીલો હોય, મામા મોસાળ હોય, કાકા કુટુંબ હોય, તે પણ થોડી થોડી શિખામણ આપે અને સમાજમાં કેવી રીતનું જીવવું તેના શબ્દો વડીલો આપે। તો એ પણ આપણા ગુરુ છે। સમાજ પણ આપણને શીખ આપે અને સમજણ આપે કે સમાજમાં આવી રીતનું રહેવું જોઈએ, તે પણ આપણા ગુરુ જ છે। ગુરુ વગરનું કોઈ પણ જ્ઞાન થતું નથી, સમજણ આવતી નથી। આધ્યાત્મિક માર્ગમાં નહીં, પરંતુ કોઈ પણ કામ શીખવું હોય તો એમાં એક ગુરુની જરૂર પડે। જેવી રીતે આપણે કોઈને રસોઈ બનાવતા શીખવું હોય તો પણ ગુરુની જરૂર પડે। કોઈને કોઈ પણ ધંધો શીખવો હોય તો પણ ગુરુની જરૂર પડે। કોઈને ગાડી ચલાવતા ડ્રાઇવિંગ શીખવું હોય તો પણ ગુરુની જરૂર પડે। એટલે પણ કોઈ પણ ક્ષેત્રની અંદર ગુરુની જરૂર પડે। ગુરુ વિનાનું જ્ઞાન ન થાય। અને આ જે કઈ જ્ઞાન છે ને તે બધા ગુરુ મહારાજની કૃપાનું છે। હું તો નોકર છું, મારું કામ રેડીમેડ વેચવાનું છે। જેને રેડીમેડ પહેરવું હોય તે પહેરી લે, જેને ફિટ આવે, અને નો ફિટ આવે એને કાંઈ નહીં। કેમ કે હું તો દાસનો દાસ છું અને આ જ્ઞાન મારું નથી। આ તો મને સંતો, મહંતો, ઋષિ મુનિઓ એ બધા પાસેથી સાંભળેલી આ જ્ઞાનની ગાથા છે। જ્ઞાન કોઈનું હોતું નથી અને સ્વયં પ્રગટતું નથી। એટલે ગુરુ વિનાનું કોઈને જ્ઞાન મળતું નથી। તે ભ્રાંતિ આપણા દિમાગમાંથી કાઢી નાખવી અને એ ભાઈને કહેવાનું કે અહીંયા તો છે ને રેડીમેડ માલ છે। હું તો એ રેડીમેડમાં નોકરી કરું છું। મને જેટલું કહેવામાં આવ્યું તે હું બતાવું છું કે ભાઈ આ તમને ફિટિંગ આવે તો પહેરો અને લઈ જાઓ। જો તમને ગમે તો લેજો,
કેમ કે હું તો બતાવવા વાળો છું, આ સ્વયં જ્ઞાન મારું નથી, હું તો દાસનો દાસ છું। જે કાંઈ મને જે ગુરુની કૃપાથી મળ્યું છે તે હું થોડી થોડી વાત કરું છું। કોઈ માને કોઈ ન માને એ એનો પ્રોબ્લેમ છે, મારું કામ બતાવવાનું છે। એટલે કોઈ એવો પ્રશ્ન ન કરવો કે આ જ્ઞાન તમને સ્વયં પ્રગટ થયું છે અને જો તમને અનુભવવાનું હોય તો જ તમે વાત કરજો। અરે અમુક જ્ઞાન એવા હોય છે જે માનવા પડે છે। કોઈ આપણને વાત કરે કે ભાઈ મંગળ ગ્રહ છે, મંગળ ઉપર આવી રીતનું વાતાવરણ છે, અને આપણે કોઈને વાત કરી કે મંગળ આવી રીતનો ગ્રહ છે, તો એ ભાઈ આપણને એમ વાત કરે કે ભાઈ તમે શું મંગળ ઉપર જઈ આવ્યા કે નહીં? આ તો વૈજ્ઞાનિકો વાત કરે છે કે તો ઈ ખોટી વાત છે, તમે પેલા મંગળ ઉપર જઈ આવો અને પછી વાત કરજો। અરે ભાઈ, જે વૈજ્ઞાનિકોએ જે શોધ કરી છે તે આપણે માનવું પડે કે ભાઈ ચંદ્ર ગ્રહ છે, સૂર્ય ગ્રહ છે, ઘણા ગ્રહો છે, એવી વાત આપણને શાસ્ત્રોમાં લખેલી છે, તો એ માનવું પડે। કોઈ આપણને એમ કહે કે ભાઈ કંપની વાળા કે આ દવા છે એની અંદર 20 સીસી ઝેર છે, 10 સીસી ઝેર છે, તો આપણે માનવું પડે, એનો અખતરો ન કરાય। જે કંપનીએ દવા બનાવી છે એને લેબલ માર્યું છે કે ભાઈ 20, 25 સીસી, 30 સીસી એ લેબલ માર્યા છે કે આ પ્રકારનું આમાં ઝેર મારણ છે, તો આપણે માનવું પડે। અને ઈ જે કાંઈ એગ્રાવાળા છે ઈ ખેડૂતને બતાવે કે ભાઈ આમાં આટલા ઇંચી ઝેર છે, આ કંપનીએ લખેલું છે। એવી રીતે જે કાંઈ મહાપુરુષોએ પોતાના અનુભવથી જે વર્ણન કર્યું છે એ આપણે માનવું પડે। એમાં એમ ન કહેવાય કે ભાઈ પહેલા તમે અનુભવ કરી લો પછી વાત કરજો। એટલે ભાઈ, જે કાંઈ જ્ઞાન છે ને એ મારું નથી, તે સદગુરુની કૃપાનું ફળ છે। અને આપણને ફિટ આવે તો ગ્રહણ કરજો। આટલી વાત કરી અને મારી વાણીને વિરમું છું। સૌને મારા હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ।